અમદાવાદના વટવાની અંદર નકલી દવાખાનું ઝડપાયા હોવાની વિગતો હાલ પ્રકાશમાં આવી રહી છે। સમાચાર અમદાવાદથી મળી રહ્યા છે। વટવાની અંદર નકલી દવાખાનું ચાલતા હોવાની વિગતો પ્રકાશમાં આવી છે અને તે ઝડપાઈ પણ ચૂક્યું છે। અલ્શિફા ડે કેરથી ચાલતું હતું આ નકલી દવાખાનું જે અત્યારે ઝડપાઈ ચૂક્યું છે। દવાખાનામાં દર્દીઓની સારવાર પણ કરવામાં આવતી હતી, તેઓને દવા પણ આપવામાં આવતી હતી। ડોક્ટરની શંકાસ્પદ ડિગ્રી બોર્ડ વગરનું આ દવાખાનું છે તે ધમધમતું હતું વટવાની અંદર। ત્યારે હેલ્થ વિભાગ દ્વારા દવાખાનાને સીલ કરવામાં આવ્યું છે। તપાસ કરતાની સાથે જ આ આખો કૌભાંડ સામે આવી રહ્યું છે, જેમાં વટવાની અંદર આ નકલી દવાખાનું ધમધમતું હતું તે અત્યારે ઝડપાઈ ચૂક્યું છે। વટવાની અંદર તપાસ હાથ ધરવામાં આવી હતી, જેમાં અલ્શિફા ડે કેરથી આ નકલી દવાખાનું છે તે ચાલતું હતું અને ત્યારબાદ દવાખાનામાં દર્દીઓની સારવાર પણ ત્યાં કરવામાં આવતી હતી। વધુ વિગતો અમારા સંવાદદાતા મેહુલ દુધરેજિયા ફોનલાઈન પર આપી રહ્યા છે। મેહુલ, વટવાની અંદર નકલી દવાખાનું ઝડપાયું છે, શું કહેશો આપ? જે પ્રમાણે અમદાવાદ વટવાનું બીબી આવેલું છે, ત્યાં જે ડે કેર ચાલતું જે ડે કેર છે તેની અંદર દર્દીઓની સારવાર કરવામાં આવતી હતી, પરંતુ જયારે અમદાવાદના દક્ષિણ ઝોન હેલ્થ વિભાગ દ્વારા જયારે ચેકિંગ કરવામાં આવે ત્યારે ચેકિંગ દરમિયાન આ જે ડે કેર ચલાવતા જે વ્યક્તિઓ છે તેની પાસે કોઈ પ્રકારની ડિગ્રી ના હતી, અથવા તો જે કન્સલ્ટન્ટ આવતા હતા તેઓ પણ જે ડિગ્રી ઉપર શંકા જે સેવામાં આવી હતી તે ચેક કરતાની સાથે દવાઓ જે છે તે પણ બહારથી ડાયરેક્ટ લાવવામાં આવતી અને ત્યારબાદ તમામ જે દર્દીઓની સારવાર કરવામાં આવતી। એટલે એક પ્રકારે નકલી ડોક્ટર છે તે વટવાના જે બીજી તળાવ પાસે છેલ્લા કેટલાય સમયથી પ્રેક્ટિસ કરતો હતો। દક્ષિણ ઝોને આ જે મામલે કાર્યવાહી કરી અને હાલ જે બોર્ડ વગરનું જે દવાખાનું છે તેને સીલમાં દીધું છે। જી મેહુલ, જાણકારી આપવા બદલ આપનો આભાર। તો અમદાવાદના વટવાની અંદર નકલી દવાખાનું ઝડપી પાડવામાં આવ્યું છે। બોગસ દવાખાનું ઝડપાયું, જે અંતર્ગત દવાખાનાની અંદર દર્દીઓની સારવાર પણ કરવામાં આવતી હતી। ડોક્ટરની શંકાસ્પદ ડિગ્રી બોર્ડ વગરનું આ દવાખાનું ધમધમતું હતું, જેના પર હેલ્થ વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી અને હેલ્થ વિભાગ દ્વારા દવાખાનાને સીલ કરવામાં આવી છે અને ત્યારબાદ આગળની કાર્યવાહી છે કાયદાકીય તે પણ તેમના દ્વારા હાથ ધરવામાં આવી રહી છે। અમદાવાદના વટવામાં આ નકલી દવાખાનું ઝડપાયા હોવાની વિગતો સામે આવી રહી છે। અલ્શિફા ડે કેર નામથી આ દવાખાનું છે તે નકલી દવાખાનું ધમધમતું હતું, ત્યારે દવાખાનામાં દર્દીઓની સારવાર પણ કરવામાં આવતી હતી। લોકોના સ્વાસ્થ્ય સાથે અહીં ચેડા પણ કરવામાં આવતા હોય, કારણ કે ડોક્ટરની શંકાસ્પદ ડિગ્રી હતી અને બોર્ડ વગરનું આ દવાખાનું હતું।